ઓકે બાળકો, આપણે ગઈકાલે મયંક અવાજ સંભળાય છે બરાબર બેટા? હા સર, સંભળાય છે કમ્પ્લીટ. કોઈ ડિસ્ટર્બન્સ નથી ને કોઈ? ના, નથી. તો ગઈકાલે આપણે વ્યાપાર ચક્ર એટલે કે નમૂના રૂપ, જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, એ નમૂના રૂપ વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ આપણે ગયા પીરિયડમાં જોયા. સૌથી પહેલા આપણે જોયું તે પ્રમાણે કે સોમ્પીટરે જે કંઈ પણ ભલામણો કરી છે તે પ્રમાણે કે એક સંપૂર્ણ વ્યાપાર ચક્રને જો આપણે સમજવું હોય તો એની જે સમતોલિત અવસ્થા છે, ઉત્પાદનના સાધનોમાં જ્યારે પૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય અને કોઈક બાહ્ય કે આંતરિક પરિબળને લીધે અર્થતંત્રમાં જે કંઈ પણ વિક્ષેપ ઊભો થાય સમતુલામાં, એને પરિણામ સ્વરૂપ વ્યાપાર ચક્રના જે અલગ અલગ તબક્કાઓ આકાર લે, સમતુલાની અવસ્થાથી નીચેના તબક્કાથી પણ શરૂઆત કરી શકાય અને સમતુલાના સ્તરથી ઉપરના તબક્કાઓની પણ સમજૂતી આપણે મેળવી શકાય. પણ બેઝિકલી આપણે ગયા પીરિયડોમાં પણ ચર્ચા કરી તે પ્રમાણે કે જે તબક્કાઓ છે તેનો ક્રમ જે છે તે ક્રમ તૂટવો નહીં જોઈએ. ગમે તે રીતે આપણે એમ કહીએ કે તમે કોઈ પણ તબક્કાથી એની સમજૂતી આપી શકો, પરંતુ એના ક્રમમાં ઉલટ સુલટ થવું જોઈએ નહીં. અને આપણે જોયું તે પ્રમાણે કે સમતુલાની અવસ્થા હોય અર્થતંત્રમાં અને કોઈક બાહ્ય કે આંતરિક પરિબળ એવું કામ કરી જાય કે જેથી કરીને આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ થાય, એટલે ઉત્પાદનના સાધનોની માંગ વધે, ઉત્પાદનની માંગ વધે, ઉત્પાદનમાં વધારો થાય, પેઢીઓના પ્લાન્ટના કદોનું વિસ્તરણ થાય, વપરાશી વસ્તુઓ, મૂડીમૂલક વસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય, શ્રમિકો છે, જમીન છે, કાચો માલ સામાન છે, એની માંગ વધે, બેંકોની શાક સર્જન શક્તિનો પૂર્ણપણે ઉપયોગ થાય, લોનો અને ધિરાણોનું સર્જન થાય, નાણાકીય સંસ્થાઓ પણ ઉદ્યોગોને વધતી જતી જે ઔદ્યોગિક વ્યાપારિક પ્રવૃત્તિ છે એને સહાયક બનવા માટે નાણાકીય સંસ્થાઓ પણ નાણાકીય સાધનોની ઉપલબ્ધતા ઉપલબ્ધ કરે. પરિણામ સ્વરૂપ આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદન વધે, આવક વધે, ખર્ચ વધે, વપરાશ વધે, અસરકારક માંગમાં વધારો થાય, વ્યાજના દરોમાં વધારો થાય, ભાવ સપાટીમાં વધારો થાય, ઉત્પાદનના સાધનોના વળતર દરોમાં વધારો થાય, એટલે જમીનોની કિંમત વધે, ભાડાના દરમાં વધારો થાય, શ્રમિકોના વેતન દર ઉત્તરોત્તર વધતા જતા જાય, ઉત્પાદકોનો જે નફો છે એમાં ઉત્તરોત્તર એ વધતો વધારો થતો જાય. તો આ રીતે આપણે કહીએ કે અર્થતંત્રમાં સમતુલાની અવસ્થામાં જ્યારે કોઈ બાહ્ય પરિબળ અથવા તો આંતરિક પરિબળ એવું કામ કરે કે જેથી કરીને આર્થિક પ્રવૃત્તિઓમાં સતત વિસ્તરણ થાય, મૂડીરોકાણ પણ વધતું જાય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ગુણક અને
ગતિવર્ધન આ બંને પરસ્પર પૂરક તરીકે કામ કરે અને ઉત્તરોત્તર રોજગારીમાં પણ અર્થતંત્રની વધારો થાય. અને આ રીતે આપણે એમ કહીએ કે આર્થિક જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિ છે તે સતત ને સતત એ ઉર્ધ્વ દિશામાં ઉર્ધ્વ ગતિ તરફ પ્રયાણ કરે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપાર ચક્રનું જે વિશિષ્ટતા છે, એક લાક્ષણિકતા છે કે એક દિશામાં જ્યારે સામૂહિક પ્રવૃત્તિ જતી હોય તો એને એનાથી વ્યસ્ત દિશામાં ઉલટી દિશામાં પણ લાવનારા એ જ પરિબળો કામ કરતા હોય. એટલે અતિશય તેજીની અવસ્થામાં આપણે જોયું તે પ્રમાણે કે તેજીને વિસ્તરણને અંતરાયરૂપ બને એવા પરિબળો પણ કામ થાય અને ઓટ અથવા તો જેને આપણે અવરોહ કહીએ છીએ, મંદાવરોહ કહે છે, એ ઓટની ધીરે ધીરે શરૂઆત થાય. કારણ કે ઉત્પાદનના સાધનોના વળતર દરો ખૂબ ઊંચા થાય. એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ પેઢીઓને પરવડે નહીં. બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાવ સપાટી ઉત્તર જતી હોય એટલે અમુક વસ્તુઓની અને સેવાઓની ઊંચી કિંમતે માંગનું પ્રમાણ ઘટે છે. માંગ ઘટે છે એટલે વેચાણ પેઢીઓના ઘટે છે. બીજી બાજુ બેંકોની શાક સર્જન કરવાની શક્તિ પણ મંદ પડે છે. વ્યાજનો દર ઊંચો હોવા છતાં પણ, ધિરાણનો દર ઊંચો હોવા છતાં પણ બેંકો પાસે રોકડ અનામતોનું પ્રમાણ ન હોવાને લીધે વધારે ધિરાણ કરી શકતી નથી. અને એ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ધીરે ધીરે જે સામૂહિક આર્થિક પરિબળો જે ઉર્ધ્વ દિશામાં જતા હતા તે ધીરે ધીરે મંદ પડે છે. મંદ પડે છે એટલે એની જે ગતિ છે કે મૂડીરોકાણ ઘટે, આવક ઘટે, ઉત્પાદન ઘટે, માથાદીઠ આવકમાં ઘટાડો થાય, ભાવ સપાટી ખૂબ ઊંચી હોય એટલે અસરકારક માંગ ઘટે. એટલે આખું આપણે એમ કહીએ કે જે પરિમાણો તેજીના સમયમાં, વિસ્તરણના સમયમાં ઉપર જતા હતા તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તરોત્તર ધીરે ધીરે ઓટ તરફ એટલે અધોગતિ દિશામાં એ જવા માંડે છે. એટલે આપણે ઓઠની પરિસ્થિતિ જઈ અને ઓઠમાં ઘણી પેઢીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા એવા પરિબળો કામ કરતા હોય, એવા ઘણી બધી ઘટનાઓ બનતી હોય અર્થતંત્રમાં કે જેથી કરીને આપણે એમ કહીએ કે નફા અથવા તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા યોજકોની ઘટવાની શંકા સેવાતી જાય. પોતાના જે પ્રોજેક્ટો છે તેને સ્થગિત કરી દે અથવા નવા પ્રોજેક્ટો જે આકાર પામતા હતા એને બંધ કરી દે. મૂડીરોકાણ નફાની સામે અથવા તો એના જે કંઈ પણ માંગ છે એની સામે ઓવર ઇન્વેસ્ટમેન્ટનો અહેસાસ એ સંચાલકોને થવા માંડે. શેર બજારમાં પણ આપણે જોઈએ છે કે નાની બનતી ઘટના હોય આંતરરાષ્ટ્રીય સ્તરે કે સ્થાનિક લેવલે તો શેર બજાર જબરજસ્ત કડાકા સાથે તૂટતું આપણને જોવા મળે છે. વેપારીઓ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓટના સમયમાં, અવરોહના સમયમાં વધારે પેઢીઓ પાસેથી ઓર્ડર વસ્તુઓનો આપતી નથી હોતી અને જેટલો સ્ટોક હોય તેનાથી ચલાવી લેવા માંગતી હોય છે. કારણ કે બજારમાં માંગની પરિસ્થિતિ ધીરે ધીરે ઘટતી જતી જોવા મળે છે. અર્થતંત્રની જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે તે ધીરે ધીરે નીચે તરફ પ્રયાણ કરે છે.
અને આપણે જોયું તે પ્રમાણે કે જો અવરોહના પરિબળો, મંદ અવરોહના પરિબળો, મંદીના જે સંકેતો દેખાતા હોય એમાં જો આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર જો વધારો થાય તો અર્થતંત્ર એ મંદીના તબક્કામાં એટલે કે ત્રીજા તબક્કામાં પ્રવેશે. અને આપણે જોયું તે પ્રમાણે કે મંદીની જે લાક્ષણિકતા છે કે જેને આપણે વ્યાપારનો ખરાબ સમયગાળો કહીએ છીએ કે એમાં બેરોજગારીનું પ્રમાણ વધવા માંડે છે, ભાવ સપાટી ઘટવા માંડે છે, પેઢીઓના નફા ઘટવા માંડે છે, ઉત્પાદનના સાધનોની આવક ઘટવા માંડે છે, ઉત્પાદકોનો મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટવા માંડે છે, મૂડીયુક્ત જે મૂડી પ્રચુર ઉદ્યોગો છે એના પર મંદીની વધારે તીવ્ર અસર જોવા મળે છે. ખાસ કરીને સુખ સગવડની વસ્તુઓ છે, પછી મોટા પાયાના જે એકમો છે, લોખંડ બનાવતા, સ્ટીલ બનાવતા, મશીન બનાવતા, આ બધા જે મોટા મોટા જહાજ બનાવતા એકમો છે તેમાં મંદી આપણને જોવા મળે છે. કુલ ઉત્પાદન અર્થતંત્રનું ખૂબ નીચું જોવા મળે. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન અર્થતંત્રનું નીચું એટલે કે રાષ્ટ્રીય આવક ઓછી થાય અને પરિણામ સ્વરૂપ જાણીએ છીએ તે પ્રમાણે કે માથાદીઠ આવક પણ ઘટે અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે એક નિરાશાજનક વાતાવરણ એ આપણને મંદીના સમયમાં જોવા મળે છે. નફો પણ ઘટે છે ઉત્પાદકોનો, એટલે વધારે મૂડીરોકાણ પણ કરતા ખંચકાય છે. અને એ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે કંઈ પણ સામૂહિક આર્થિક પરિબળો છે તે એકબીજાની સાથે સંકળાયેલા છે કે ભાઈ મૂડીરોકાણને રોજગારી સાથે સંબંધ છે, રોજગારીને આવકની સાથે સંબંધ છે, આવકને ઉત્પાદનની સાથે સંબંધ છે, ઉત્પાદન અને બચતની સાથે સંબંધ છે. આપણે એમ કહીએ કે આ બધા જે સામૂહિક પરિબળો છે તે એકબીજા સાથે આંતર સંબંધ ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે સામૂહિક આર્થિક પરિમાણોની ગતિ અધોગતિ હોય ત્યારે એને સંલગ્ન અથવા તો એને આંતર અસરવાળા જે કંઈ પણ પરિબળો છે તેની ગતિ પણ નીચી જાય. એટલે ઉત્પાદન ઘટે, વેચાણ ઘટે, માંગ ઘટે, ભાવો ઘટે, નફો ઘટે. તો મંદીના સમયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેરોજગારીના દરમાં ખૂબ વધારો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ ને કે કેઇન્સ તે વખતે કેઇન્સે પોતાનું જે જનરલ થિયરી લખેલું હતું 1929 થી 1936 ની મહામંદી એણે જોયેલી હતી અને પછી એ આખો સમગ્ર ચિતાર એણે સૈદ્ધાંતિક સ્વરૂપમાં ઉતાર્યો કે તેજી કરતા અર્થતંત્રમાં મંદી જે આવે તે ખરેખર ચિંતાનો વિષય હોય અને મંદીના સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવું એમાં એક અને માત્ર એક જ પરિબળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એ છે સરકાર. સરકારે સૌથી પહેલા તો રોજગારીની તકો ઊભી કરવી પડે મંદીના સમયમાં. એટલે આપણે જોઈએ છે અત્યારે બધા અમેરિકા છે, જર્મની છે, ઇંગ્લેન્ડ છે, ઇવન ભારત છે કે આવા કપરા સમયમાં, મંદીના સમયમાં સરકાર, કેન્દ્ર સરકાર રાહત પેકેજો જાહેર કરે, રોજગારીની તકો ઊભી થાય, લોકોની નાણાકીય આવકો વધે કે જેથી કરીને અર્થતંત્રમાં વપરાશી વસ્તુઓની માંગ વધે અને અર્થતંત્રમાં જે આર્થિક પ્રવૃત્તિ છે તેમાં વધારો થાય. એટલે આપણે જોઈએ છે અત્યારે બધા જ દેશોના જો આપણે આર્થિક અહેવાલો કે લેખો વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ પેકેજ જે સરકાર જાહેર કરે છે દરેક દેશોની તેનું મૂળભૂત ધ્યેય જે છે કે ભાઈ મંદીજન્ય વાતાવરણ જે છે હાલમાં છેલ્લા 1 વર્ષથી વિશ્વના બધા દેશો જે અત્યારે એ પરિસ્થિતિમાંથી, મંદીજન્ય પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે સરકાર જ આપણે એમ કહીએ કે આ પરિસ્થિતિમાંથી અર્થતંત્રને બહાર કાઢી શકે. એટલે આપણે એમ કહીએ કે કેઇન્સે પોતાનું જે આખું અર્થશાસ્ત્ર જે વિકસાવેલું છે, સિદ્ધાંતો વિકસાવેલા છે તે આ વ્યાપાર ચક્રના મંદીનો જે તબક્કો છે એના આધારિત એમણે આખા સિદ્ધાંતોની રચના કરેલી છે. અને આપણે જાણીએ છીએ કે કેઇન્સ પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક એટલે પ્રશિષ્ટોના ચેલા હતા, છતાં પણ આપણે એમ કહીએ
કે પ્રશિષ્ટો રાજ્યને કે સરકારના હસ્તક્ષેપને અવગણતા હતા, જ્યારે કેઇન્સ એવું કહેતા હતા કે ભાઈ આવી જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં, જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે અર્થતંત્ર મંદીજન્ય અવસ્થામાંથી પસાર થતું હોય ત્યારે માત્ર ને માત્ર સરકાર જ એક એવી સંસ્થા છે કે જે આખા અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢી શકે. તો આપણે એમ કહી શકીએ કે સરકારની આવશ્યકતા આ મંદીજન્ય જે તે વખતની પરિસ્થિતિઓ હતી, એટલે આપણે એમ કહીએ ને કે કેઇન્સ એ આધુનિક અર્થશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ એના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, પાછા આપણા ટ્રેક પર આવીએ કે મંદીનો જ્યારે અર્થતંત્રમાં તબક્કો હોય ત્યારે ધીરે 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 આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સુધારણાના બીજ એ નખાઈ જાય છે. પુનર્સુધારણા જેને આપણે કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિકવરી અથવા રિવાઇવલ કહીએ છીએ, જેને આપણે પુનરુત્થાન અર્થતંત્રનું થાય. કારણ કે મંદીની એકદમ જ્યારે પરાકાષ્ઠા હોય ત્યારે કેટલોક અનિવાર્ય વપરાશ એ ચાલુ રહે છે અને કેટલુંક અનિવાર્ય ખર્ચ મંદીના સમયમાં પણ, કે ભાઈ જેને કપડાં જોઈતા હોય તેને અમુક તો મિનિમમ કપડાં જોઈએ, અનાજ જોઈતું હોય તો મિનિમમ અનાજ તો જોઈએ, અમુક જે જીવન આવશ્યક વસ્તુઓ છે કે પેટ્રોલ છે કે અન્ય જે ચીજ વસ્તુઓ છે તે તો અમુક મિનિમમ અનિવાર્ય ખર્ચ તો દરેક કુટુંબમાંથી થતો હોય, ભલે ગમે તેટલી બજારમાં મંદી હોય, ભલે આવકનું પ્રમાણ થોડું નીચું હોય. તો આવી અનિવાર્ય જે વપરાશ જે અનિવાર્ય એકદમ જરૂરી વપરાશ જે ચાલુ રહે છે એને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કેટલાક વ્યાપાર અને ઉદ્યોગ આપણને પુનર્સુધારણાના તબક્કામાં, જો એની શરૂઆત કેવી રીતે થાય છે તે આપણે વિચારવાનું છે કે મંદીની અતિ પરાકાષ્ઠાએ સમાજનો કેટલોક આવશ્યક અનિવાર્ય એસેન્શિયલ જેને કન્ઝમ્પશન આપણે કહીએ છીએ કે ભાઈ માણસોને ખાવા તો જોઈએ, પહેરવા કપડાં જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, અમુક જે મિનિમમ જે આપણે એમ કહીએ કે ખર્ચ કરવાનો છે એ ખર્ચ તો આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિએ દરેક કુટુંબે કરવો પડે. અને એ જે આવશ્યક વપરાશ છે એની પૂર્તતા કરતા જે વ્યાપાર ઉદ્યોગો છે એ ટકી રહેશે મંદીના સમયમાં પણ. મંદી સ્થિતિમાં ભલે આપણે એમ કહીએ કે એક બાજુ નવું ઉત્પાદન બંધ હોય, વસ્તુનો જે ભૂતકાળમાં ઉત્પાદિત જે હયાત જથ્થો છે તે ભલે આપણે એમ કહીએ કે ઓછામાં ઓછો હોય અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે આ જથ્થો અમુક સમય થાય ત્યારે પૂરો બી થાય, કારણ કે મંદીના સમયમાં ભલે નવું ઉત્પાદન નહીં થાય પણ ભૂતકાળનો જે સ્ટોક છે તે તો ઓછો થઈ જાય. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અનિવાર્ય વપરાશ એક બાજુ ચાલુ રહે છે, ભૂતકાળનો જે સંગ્રહ કરેલો હોય વસ્તુઓનો એ ધીરે ધીરે ખલાસ થઈ જાય, એટલે વસ્તુની અર્થતંત્રમાં અછત સર્જાવા લાગે. અને આપણે એમ કહીએ કે વસ્તુઓના પુરવઠામાં થયેલો જે નોંધપાત્ર ઘટાડો છે તે અને ચાલુ રહેલી જે મિનિમમ ઓછામાં ઓછી લઘુત્તમમાં લઘુત્તમ માંગ છે તેને લીધે આપણે એમ કહીએ કે વસ્તુની અછત સર્જાય છે. એને લીધે એનું પરિણામ એ આવે કે વસ્તુના ભાવો વધારે ઘટતા અટકી જાય, એનાથી વધારે ભાવો ઘટે નહીં, એટલે વધારે ભાવ ઘટતા અટકી જાય, બંધ થઈ જાય. અને ધીરે ધીરે અર્થતંત્રમાં એવું આપણે એમ કહીએ કે પરિવર્તન આપણને જોવા મળે કે મંદીની નિમ્નતમ અવસ્થાએ એની પરાકાષ્ઠાએ અમુક બિંદુએ, સમયના અમુક બિંદુએ આવી જે વસ્તુઓ છે, મેં કીધું તેમ કે વસ્તુઓના પુરવઠો એક તો ખલાસ થઈ ગયેલો હોય અને ઓછામાં ઓછી જે ચાલુ માંગ હોય, વસ્તુની અછત છે એક બાજુ, તો વસ્તુના ભાવો જે આપણે મંદીના સમયમાં ઘટતા જાય તે અમુક બિંદુએથી અટકી જાય અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે એ વસ્તુઓના ભાવો અછત પ્રવર્તવાને લીધે પાછા વધવાની શરૂઆત થાય. એટલે આપણે એમ કહીએ કે આ જે વલણ છે તે વ્યાપાર ચક્રની મંદીની જે અધોમુખી ગતિ છે તેને વધારે ડીપન થતા, વધારે ઊંડી થતા અટકાવી દે છે.
એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ધીરે ધીરે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રની જે મંદીની જે અધોમુખી નીચેની તરફની વ્યાપારિક પ્રવૃત્તિઓની આર્થિક પ્રવૃત્તિની ગતિ છે તેને શું થાય છે અટકાવી દે છે અને ધીરે રહીને પુનઃ સુધારણાના પરિબળો અર્થતંત્રમાં કામ કરતા થાય. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જ્યારે પુનઃ ચેતનાના આવવાના અણસાર દેખાવા માંડે એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રએ નીચલું જે વળાંક બિંદુ છે તેનો અનુભવ કર્યો છે એમ આપણે કહી શકીએ. એટલે ઉત્પાદકો પાછું આપણે એમ કહીએ કે ધીરે ધીરે વસ્તુઓની વપરાશી વસ્તુઓની માંગ પહેલા વધે, પછી ટકાઉ વસ્તુઓની ધીરે ધીરે માંગ ક્રમશઃ વધવા માંડે. એટલે જે ઉત્પાદકોએ જે સ્થગિત કરેલી જે ઉત્પાદન પ્રવૃત્તિ છે તેને પુનઃ પ્રવૃત્ત કરવાની શરૂઆત કરે, એનું આયોજન ચાલુ કરે. ધીરે ધીરે જથ્થાબંધ વેપારીઓ પાસેનો જે સ્ટોક ખલાસ થઈ જાય તેની પણ માંગ ઊભી થાય. એટલે વેપારીઓ છે તે કંપનીઓને નાના નાના ઓર્ડર આપવાનું શરૂ કરે. મંદીની પરિસ્થિતિમાં બેંકો પાસે જે પુનઃ જમા થયેલા જે ધિરાણો છે એને લીધે રોકડ અનામતનું પ્રમાણ વધે એટલે એની અસર ભંડોળો પર પડે, ભંડોળ વધે બેંકો પાસે એટલે વ્યાજનો દર નીચો જાય. અને મંદીના સમય દરમિયાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગયેલી હોય એટલે નાણાંની માંગ મંદીના સમયમાં ઉત્પાદકો કરતા નથી. રોકડ અનામતો બેંકોની અંદર નિષ્ક્રિય પડી રહી એની અસર ઓછા વ્યાજના દર પર બેંકો મૂડી આપવાની શરૂઆત કરે. અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે વ્યાજ ખર્ચ ઓછો થાય એટલે ઉત્પાદકો, વેપારીઓ, મારા તમારા જેવા કુટુંબો, ગ્રાહકો ફરીથી પાછું આપણે એમ કહીએ કે ધિરાણ લેવાનું, લોન લેવાનું શરૂ કરે. અને ધીરે ધીરે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે પુનઃ વિશ્વાસનું વાતાવરણ બનાવવાની શરૂઆત થઈ જાય એટલે ક્રમશઃ ઉત્પાદન વધે, મૂડીરોકાણ વધે, રોજગારી વધે, વપરાશ વધે, આવક વધે, માંગ વધે અને અર્થતંત્રમાં પુનર્સુધારણાના પરિબળો પાછા આકાર લે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્ર પુનઃ સુધારણામાં પ્રવેશે અને પુનઃ સુધારણામાં ધીરે ધીરે અર્થતંત્રની ગતિ એ સમતુલા તરફની સ્થપાઈ. પણ જો મેં કીધું તેમ કે એ પરિસ્થિતિમાં જો પુનઃ સુધારણા થાય અને કોઈક એવા આંતરિક કે બાહ્ય પરિબળો કામ કરતા થાય તો એક પરિસ્થિતિ એવી આવે કે અર્થતંત્રમાં પાછો તેજીના તબક્કામાં અર્થતંત્રનો પ્રવેશ થાય. એટલે બીજા વ્યાપાર ચક્રની શરત એ આપણને થવાની શક્યતા દેખાવા માંડે. તો તે સમયે મેં કીધું તેમ કે મંદીની અતિશય આપણે એમ કહીએ કે મંદીની પરિસ્થિતિ હોય અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે અર્થતંત્ર જ્યારે પૂર્ણ સુધારણાના માર્ગે જતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે રાજ્યએ એમાં હસ્તક્ષેપ કરવો પડે કે જેથી કરીને આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની જે પરિસ્થિતિ છે એની પર અર્થતંત્રને સ્થિરતાપૂર્ણ વિકાસના માર્ગે આગળ વધારી શકાય. એટલે આપણે એમ કહીએ કે એક વખત સમતુલાની અવસ્થા સ્થપાઈ જાય પુનઃ સુધારણાના તબક્કામાં, પછી આપણે એમ કહીએ કે આવી ચક્રીય ઘટનાઓ ફરીથી પાછી આકાર નહીં લે. વ્યાપાર ચક્રને નિયંત્રણમાં અંકુશમાં લાવવાના જો પગલા ભરવામાં આવે અને મેં કીધું તેમ કે જો પગલા લેવામાં નહીં આવે તો ફરીથી સુધારણામાંથી પાછું અર્થતંત્ર તેજીમાં જાય અને પાછું એક સ્ટ્રેટ સાયકલ ચાલુ થાય. તો આપણે એમ કહીએ કે ઘણા બધા દેશોમાં ને મોટે ભાગે મોટા તમામ દેશોમાં એવું થતું હોય કે ભાઈ તેજી અને મંદી જ્યારે અર્થતંત્રમાં હોય ત્યારે એને અંકુશમાં લેવા રાજ્ય જે છે તે અમુક પગલાઓ લેતી હોય છે. તો જેને આપણે કહીએ છીએ આર્થિક નીતિ, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ ટૂંકમાં ઇકોનોમિક પોલિસી એને આપણે કહીએ છીએ કે તેજી અને મંદી જેવી ચક્રીય ઘટનાઓ છે
એમાંથી અર્થતંત્ર, કારણ કે તેજીની પણ અમુક નકારાત્મક અસરો છે ને મંદીની પણ નકારાત્મક અસરો છે, તો એ અસરોને જેમ બને તેમ આપણે એમ કહીએ કે દૂર કરી શકાય અર્થતંત્રમાં, અને એક પૂર્ણ રોજગારી વાળો સ્થિરતાપૂર્ણ વિકાસ, ટકાઉ વિકાસ જેને આપણે કહીએ સસ્ટેનેબલ ગ્રોથ, એ કરી શકાય એટલા માટે રાજ્ય જે છે તે તેજી અને મંદીને અંકુશમાં લેવા માટે આર્થિક નીતિઓ અપનાવતી હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ જે શાસકો છે અથવા નીતિ ઘડનારાઓ છે, આયોજકો છે, તે હંમેશા એવું વિચારતા કે ભાઈ અર્થતંત્રમાં આ રીતના ફ્લિક્ચ્યુએશન્સ અથવા ચક્રીય ફેરફારો ન થવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે એટલા માટે દરેક દેશની જે સરકારો છે તે આ રીતે આપણે એમ કહીએ કે સરળ અર્થતંત્ર સરળ રીતે સ્મૂથલી સ્થિરતાપૂર્ણ ચાલ્યા કરે એ રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રોને અંકુશમાં રાખવા માટે કેટલીક આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ અંકુશો દાખલ કરે, નાણાકીય નીતિની રચના કરે, રાજકોષીય નીતિ અપનાવે. વ્યાપાર ચક્રને આપણે કોઈ પણ અર્થતંત્રમાંથી પૂર્ણપણે નાબૂદ નથી કરી શકતા, પણ હા એટલું ચોક્કસ છે કે ચક્રીય ઘટનાઓ પર અંકુશ કરી એને નિયંત્રણમાં રાખી અને એની જે અર્થતંત્ર પરની જે નકારાત્મક અસરો છે એ નકારાત્મક અસરોને ચોક્કસ ઓછી કરી શકાય છે. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે ભાઈ વ્યાપાર ચક્રોના નિયંત્રણ માટેની જે બે મુખ્ય નીતિઓ છે, આપણે બધા જેનાથી વાકેફ છે. પહેલી છે નાણાકીય નીતિ અથવા નાણાં અંગેની નીતિ. મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પુરવઠાનું જે કંઈ પણ સંચાલન કરે છે એની સાથે નાણાકીય નીતિને લાગે છે, એટલે કે એને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. કે ઘણા બધા ઉદ્દેશો પૈકીનો આ એક ઉદ્દેશ છે નાણાકીય નીતિનો. કારણ કે ઘણા અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્ર એ શુદ્ધ સ્વરૂપે નાણાકીય ઘટના છે એવું કહે છે. દાખલા તરીકે હોટરે છે તેવું કહે છે કે વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે. છતાં પણ આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર શુદ્ધ સ્વરૂપે નાણાકીય ઘટના નથી, પણ નાણાંના પુરવઠાની અસર ચોક્કસ રીતે આવી ચક્રીય ઘટનાઓ ઉપર થતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં તેજી અને જે ફુગાવાની પરિસ્થિતિ, ભાવ વધારાની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આપણે ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત જોઈ ગયા, મિલ્ટન ફ્રીડમેનનો સિદ્ધાંત જોઈ ગયા કે એમાં નાણાંનો પુરવઠો એ બહુ પ્રભાવક પરિબળ છે. કે નાણાંના પુરવઠાને જો નિયંત્રણમાં રાખવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી, અતિશય ભાવ વધારાની જે પરિસ્થિતિ છે અને નાણાંની જે ખરીદ શક્તિ છે, નાણાંનું મૂલ્ય જે છે, તે નાણાંના પુરવઠાને અંકુશમાં, નિયંત્રણમાં રાખી અને એને આપણે અંકુશમાં રાખી શકીએ છીએ. એટલે કે અતિશય ભાવ વધારાને અટકાવી શકીએ છીએ. નાણાંનું ઘટતું જતું જે મૂલ્ય છે, નાણાંની જે ઘટતી જતી ખરીદ શક્તિ છે, તેને આપણે અટકાવી શકાય છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ છે, મેં અત્યારે જ કીધું તે પ્રમાણે કે જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ હોય ત્યારે નાણાકીય નીતિ અન્વયે સરકાર, મધ્યસ્થ બેંક એ વ્યાપારી બેંકોને આદેશ આપે કે ભાઈ આ રીતે સબસિડાઇઝ રેટથી, વ્યાજના દરેથી ધિરાણ આપો, મુક્તપણે ધિરાણ આપો, નાણાંના પુરવઠામાં વધારો કરો, પછી વ્યાજ ખર્ચ માફ કરો. આપણે એમ કહીએ કે મંદીના સમયમાં અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાન સરકારો છે, વર્તમાન જે આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, તે આવા પગલાં લેતી હોય છે કે ભાઈ મંદીની પરિસ્થિતિને અમે દૂર કરવું હોય તો ખેડૂતોના પેલી આપણે કહીએ કે ધિરાણો માફ કરી દેવામાં આવે, નાના પાયાના ઉદ્યોગોમાં જે ધિરાણો, લોનો લીધેલી હોય તેનો વ્યાજ ખર્ચ માફી આપે, છોકરાઓએ જે કંઈ પણ આપણે એમ કહીએ કે સ્ટડી લોન લીધેલી હોય તેને પણ આપણે એમ કહીએ કે માફ આપે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ હોય ત્યારે નાણાકીય નીતિનો
એ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય નીતિ અન્વયે મધ્યસ્થ બેંક શાખ નિયમનના જે પગલાઓ લે છે એમાં ગુણાત્મક શાખ નિયંત્રણ છે, પરિમાણાત્મક શાખ નિયંત્રણ છે. આપણે એનાથી વાકેફ છે કે ભાઈ પરિમાણાત્મક શાખ નિયંત્રણ અન્વયે જેને આપણે જથ્થાત્મક શાખ નિયંત્રણ કહીએ છીએ, જેને ક્વોન્ટિટેટિવ મેઝર્સ કહીએ છીએ રિઝર્વ આપણે મધ્યસ્થ બેંકના, એમાં બેંક દરની નીતિ છે, બેંક દરમાં વધારો ઘટાડો કરી અને નાણાંના પુરવઠાનું સંચાલન કરી શકીએ છીએ. ખુલ્લા બજારમાં જે કંઈ પણ જામીનગીરીઓ છે એનું ખરીદી અને વેચાણ કરી અને વ્યાપારી બેંકો જે છે તેની શાક સર્જનની શક્તિનો જે પાયો છે એને વધારો ઘટાડો કરી શકે છે ખુલ્લા બજારમાં હસ્તક્ષેપ કરીને મધ્યસ્થ બેંક, અને રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર કરીને પણ નાણાંના પરિમાણમાં વધારો અને ઘટાડો કરી શકે છે. આપણે જાણીએ છીએ, તમે બેન્કિંગ અને નાણાં બજારોમાં એ તમે ખૂબ ડિટેલમાં ભણો છો. અને બીજા કેટલાક જેને આપણે વિવેકયુક્ત શાખ નિયંત્રણ કહીએ છીએ, જેને આપણે ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ નિયમન કહીએ છીએ, ગુણાત્મક શાખ નિયંત્રણ કહીએ છીએ, કે જેમાં અર્થતંત્રની જે ક્ષેત્રની આવશ્યકતા છે એટલે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો છે એને સસ્તા વ્યાજના દરે ધિરાણ આપવું, જે જગ્યાએ સટ્ટાકીય પ્રવૃત્તિને વધારે પ્રોત્સાહન મળતું હોય એવી જગ્યાએ શાખની માપબંધી કરવી, નૈતિક સમજાવટો કરવી, પ્રચાર પ્રસાર કરવો, અને ઘણા બધા પગલાઓ છે એવા કે મધ્યસ્થ બેંક એ રીતે વિવેકયુક્ત નીતિ અપનાવે અને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું સંચાલન કરે. અને અલ્ટિમેટલી ગોલ એ છે કે આવી જે તેજી અને મંદીની જે અર્થતંત્ર પરની જે અસરો છે એને નાણાકીય નીતિ અન્વયે ઓછો કરવાનો સરકારનો પ્રયાસ હોય, સરકાર અને મધ્યસ્થ બેંકનો. ઓકે, તો નાણાકીય નીતિ મેં કીધું તેમ કે વ્યાપાર ચક્રની જે અર્થતંત્ર પરની અસરો છે તેને પૂર્ણપણે નાબૂદ નથી કરી શકતી, પણ હા એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે ઓછી ચોક્કસ કરી શકે છે. છતાં પણ આપણે એમ કહીએ છીએ કે નાણાકીય નીતિની પણ કેટલીક મર્યાદાઓ છે, કે ખાસ કરીને મંદીના સમયમાં અમેરિકામાં એનો અનુભવ થઈ ગયેલો હતો કે 1929 થી 1936 સુધી જે મંદી આવેલી હતી અને એમાં અમેરિકન જે ફેડરલ રિઝર્વ બેંક છે એણે વ્યાજનો દર 2% કરી નાખેલો હતો, છતાં પણ ધિરાણ અથવા તો નાણાંનો પુરવઠો વધારી શકાયેલો નહીં. એટલે કે અર્થતંત્ર મંદીની ગર્તામાં એવા હતા કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એકદમ નીચલા સ્તરે પહોંચી ગયેલી હતી. એટલે વ્યાજ ખર્ચ ભરે 2% એટલે વાર્ષિક 2%, 100 રૂપિયાના 2 રૂપિયા તમારે વ્યાજ ચૂકવવાનું, એટલે આપણે મુદ્દલ ચૂકવતા એવું કહીએ. 2% વ્યાજના દરે ધિરાણ સરકાર આપતી હતી, ત્યાંની મધ્યસ્થ બેંક આપતી હતી ફેડરલ રિઝર્વ. છતાં પણ આપણે એમ કહી શકીએ કે જે સાહસિકો છે તે ધિરાણ લેવા તત્પર નહીં હતા. એટલે મંદીને એ લોકો નાણાકીય નીતિ દ્વારા ખાળી શકેલા હતા નહીં. એટલે મેં કીધું ને કે કેઇન્સનો જન્મ ત્યારે થયો. એટલે તે કેઇન્સ આપણે એમ કહીએ કે આર્થિક જગતમાં તે વખતે ઉગતો સિતારો હતો, અને એણે એવું કીધું કે નાણાકીય નીતિ નહીં, રાજકોષીય નીતિ. એટલે સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે તો અર્થતંત્રને બહાર કાઢી શકાય, અન્યથા નાણાંનો પુરવઠો તમે વ્યાજ ખર્ચ ગમે તેટલો ઘટાડો, છતાં બી આપણે એમ કહીએ કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢી શકાય નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મંદીના સમયમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા બહુ નીચે પહોંચી ગયેલી હોય. એટલે જે ઉત્પાદકો છે એની ભવિષ્યની જે આપણે એમ કહીએ કે ભાવિ અપેક્ષિત જે અનુમાનિત નફાનો જે વળતર દર છે એમાં બહુ નિરાશા વ્યાપેલી હોય. અને બીજું મેં આપણે કેઇન્સના આધુનિક અર્થશાસ્ત્રીના જે વિચારો છે અને એમાં પણ આપણે જોઈ ગયા કે નાણાંની માંગ પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરેલી હતી કે અતિશય વ્યાજના નીચા દરે જે આપણે એમ કહીએ કે લોકો રોકડ પસંદગી પૂરેપૂરી કરતા હોય છે, કે જેને આપણે રોકડ પસંદગીની જાળ કહીએ છીએ અને લિક્વિડિટી ટ્રેપ કહીએ છીએ, તરલતા જાળ કહીએ. એટલે રોકડ પસંદગી લિક્વિડિટી પ્રેફરન્સ દર્શાવતી જે રેખા છે તે આપણે જાણીએ છીએ કે અતિશય નીચા વ્યાજના દરે લોકો પોતાની પાસેની જે આવક છે એનો તમામ ભાગ છે તે પોતાના હાથ પર રાખવા માંગે છે.
એ બેંકમાં પણ મૂકવા માંગતા નથી. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે નાણાકીય નીતિ એ જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ હોય, હા, અર્થતંત્રનો વિસ્તરણનો તબક્કો હોય કે તેજીમય વાતાવરણ હોય, તો મંદી આપણે એમ કહી શકીએ કે મંદી એ પૂર્ણ રોજગારીની અવસ્થાને આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની અવસ્થાએ અર્થતંત્ર જ્યારે સમતોલિત બનવાનું હોય, તો તે ટાઈમમાં આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ એ સહાયક બને છે. પણ જ્યારે અર્થતંત્રને મંદીમાંથી ખાસ કરીને પુનઃ સુધારણાના માર્ગ પર લઈ જવું હોય ત્યારે એટલો બધો પ્રભાવ પાડતી નથી. અને નાણાકીય નીતિનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્ર પર અસર થવામાં સમયગાળો પણ લાંબો આપણને થતો જોવા મળે છે. ઓકે, છતાં પણ આપણે એમ કહીએ કે રાજકોષીય નીતિની સાથે જો નાણાકીય નીતિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આવી જે વ્યાપાર ચક્રની અર્થતંત્ર પરની અસરો છે તેને આપણે કંઈક અંશે ચોક્કસ રીતે ઘટાડી શકાય. ઓકે, ત્યાર પછી રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની કરવેરા, જાહેર ખર્ચ અને દીવા સંબંધી જે નીતિ છે તેને રાજકોષીય નીતિ કહીએ છીએ. એને આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ. તો કે હકારાત્મક રાજકોષીય નીતિ, જો વિધેયાત્મક એટલે પોઝિટિવ. સરકાર જ્યારે રાજકોષીય નીતિ અન્વયે જ્યારે અર્થતંત્રમાં હકારાત્મક પગલાં લેતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિનું જે વિસ્તરણ અને સંકોચન થતું હોય તો તેમાં એક ચોક્કસ નિયંત્રણ લાવવામાં રાજકોષીય નીતિ એ કારગર નીવડે છે. કારણ કે જ્યારે અર્થતંત્ર સંપીડનના ખ્યાલ પ્રમાણે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની સપાટીથી નીચે આવી ગયું હોય, એટલે ત્યારે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ રોજગારીની સપાટીથી નીચે આવી ગયું એનો મતલબ શું થાય કે અર્થતંત્રમાં બેરોજગારીનું પ્રમાણ ધીરે ધીરે વધે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રાજકોષીય નીતિ અન્વયે અસરકારક જે માંગ છે અર્થતંત્રની, કે જેને આપણે નાણાંના પીઠબળ ધરાવતી માંગ કહીએ છીએ. અસરકારક માંગનો મતલબ શું થાય કે જેને ખરીદ શક્તિનું પીઠબળ હોય, નાણાંનું પીઠબળ હોય, એવી જે વસ્તુઓની જે માંગ છે, સેવાઓની જે માંગ છે, મૂડી સાધનોની માંગ છે, કાચા માલ સામાનની માંગ છે, ટકાઉ વસ્તુઓની માંગ છે, તેને આપણે અસરકારક માંગ કહીએ. તો રાજકોષીય નીતિનો ઉપયોગ કરીને અસરકારક માંગને વધારી અને પૂર્ણ રોજગારીની સપાટીથી જે અર્થતંત્ર નીચે આવેલું હોય તેને પાછું પૂર્ણ રોજગારીની સપાટીએ જો પાછું એને પહોંચાડવું હોય તો આ રીતે રાજકોષીય નીતિ અસરકારક માંગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને એ અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર કઈ રીતે કરી શકે, તો કે ભાઈ કરવેરામાં ઘટાડો કરે એટલે લોકોના ખિસ્સામાંથી નાણું ઓછું જાય એટલે લોકો વધારે ખર્ચ કરી શકે. બીજું, સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે તો સરકારનો ખર્ચ એ લોકોની આવક હોય અને લોકોની આવક બને એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો પાસે પૈસા આવે એટલે બજાર તરફ દોટ મૂકે એટલે કુલ વપરાશી ખર્ચ વધે, વપરાશી વસ્તુઓની માંગ વધે. અને બીજું આપણે એમ કહીએ કે આ રીતે અર્થતંત્રમાં અસરકારક માંગમાં વધારો કરી શકાય. ઓકે, એનાથી ઉલટું પણ આપણે રાજકોષીય નીતિનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય કે જ્યારે અર્થતંત્રમાં તેજીને કારણે જ્યારે ભાવ સપાટી ઉત્તરોત્તર વધતી હોય, ફુગાવો જબરજસ્ત વધતો હોય, ત્યારે આનાથી ઉલટી નીતિ અપનાવાય, કરવેરામાં વધારો કરવો. બરાબર, સરકાર શું કરે કે ભાઈ જ્યારે અતિશય ભાવ વધારો હોય ને તેજી હોય અર્થતંત્રમાં ત્યારે સરકાર એવું વિચારે કે ચાલો કરવેરા નાખો લોકો પર એટલે લોકોની ખરીદ શક્તિનું હસ્તાંતરણ સરકાર પાસે થાય, લોકો પાસે જે નાણું છે, ખર્ચી શકાય એવી આવક છે, એને કર દ્વારા એ સરકાર પોતાના હસ્તક લઈ લે એટલે પોતાની લોકોની ખરીદ શક્તિ, કુટુંબોની ખરીદ શક્તિ, પેઢીઓની ખરીદ શક્તિ ઘટે. જ્યારે અર્થતંત્રમાં તેજી હોય અને ફુગાવો અતિશય વધતો જતો હોય, ભાવ સપાટી ઉત્તરોત્તર વધતી હોય, ત્યારે રાજકોષીય નીતિનો ઉપયોગ આ રીતે પણ કરી શકે, કરવેરાના દરમાં વધારો કરે અને સરકાર છે તે પોતાના ખર્ચાઓ જે છે, હા, એટલે જરૂરી ખર્ચાઓ ચાલુ રાખે પણ જે બીજા જેને આપણે બિન યોજનાકીય ખર્ચ કહીએ કે સરકાર જે અમુક પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટને સ્થગિત કરી દે
એટલે જાહેર ખર્ચમાં ઘટાડો કરે. અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અતિશય જે તેજીની અવસ્થા હોય કે ભાવ સપાટી ઉત્તરોત્તર જે વધતી જતી હોય, તો તેને આપણે એમ કહીએ કે આ રીતે રાજકોષીય નીતિ દ્વારા એને સ્ટેબલ કરે છે, સ્થિર કરે છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્ર તેજીમય હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોની આવકો વધે. આપણે આગળ તેજીના તબક્કામાં જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોની આવક વધે, લોકોના વળતર દરો વધે. તો આ વળતર દરો જ્યારે તેજીમાં વધતા હોય કે જે ભાવ વધારાને પોષક હોય, તો રાજકોષીય નીતિ અન્વયે સરકાર શું કરે કે કરવેરા વધારીને એ આવકને ખેંચી લે. એટલે વધારાની જે લોકો માંગ ઊભી કરતા હોય તેને શોષી લે, બીજા અર્થમાં આપણે કહીએ તો. એટલે રાજકોષીય અન્વય આપણે એમ કહીએ કે મંદી અથવા તો જ્યારે તેજી હોય, અતિશય ભાવ વધારો હોય, તેને સંપૂર્ણપણે સરકાર નાબૂદ નહીં કરી શકે, એને કરવો બી નહીં જોઈએ. પણ રાજકોષીય નીતિનો જે વિવેકપૂર્ણ ઉપયોગ કરી, કારણ કે રાજકોષીય નીતિના પગલાઓ એવા છે કે બચત અને મૂડીરોકાણને પણ ગંભીર રીતે અસર કરે. એટલે બીજા પ્રશ્નો પણ ઊભા થાય અર્થતંત્રમાં. એટલે આપણે એમ કહીએ કે બહુ વિવેકપૂર્ણ રાજકોષીય નીતિનો પણ યોગ્ય અમલ કરી અને અર્થતંત્રને બહુ આપણે કહીએ ને ટ્રીકથી જે શાસકો છે તે પૂર્ણ રોજગારીની સપાટીની નજીક રાખી શકે. ઓકે, જો આપણે જાણીએ છીએ તે પ્રમાણે દાખલા તરીકે અર્થતંત્રમાં મેં કીધું તેમ કે રાજકોષીય નીતિ જે છે એ રાજકોષીય નીતિ નો યોગ્ય અમલ જ્યારે કરવામાં આવતો હોય ત્યારે અર્થતંત્રને મેં કીધું તેમ કે પૂર્ણ રોજગારીની સપાટીની નજીક ચોક્કસ એની આજુબાજુમાં જરૂર રાખી શકાય. અને જેને આપણે કહીએ ને કે આવક સ્થિર રાજકોષીય નીતિ કામ કરે છે અર્થતંત્રમાં. તો આવક સ્થિરનો મતલબ શું થાય કે રાષ્ટ્રીય આવક સ્થિર રહે, એ પ્રકારની રાજકોષીય નીતિ. એટલે રાષ્ટ્રીય આવક સ્થિર એટલે પૂર્ણ રોજગારીની અવસ્થાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ રોજગારીની અવસ્થાએ રાષ્ટ્રીય આવકનું સ્તર સૌથી ઊંચું હોય અને એ સ્તરની આજુબાજુમાં જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક જો સ્થિર રહેતી હોય, એ પ્રકારની રાજકોષીય નીતિ એ અખત્યાર કરવી પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દાખલા તરીકે કુલ રાષ્ટ્રીય પેદાશ છે, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, કરોડ રૂપિયામાં છે. આપણે દર વર્ષે જોઈએ છે કે ભાઈ વર્ષ 2019-20 ભારતની રાષ્ટ્રીય પેદાશ જીડીપી, કાચી રાષ્ટ્રીય પેદાશ, આપણે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા બધા અલગ અલગ જે પેરામીટર્સ હતા તે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, બજાર ભાવ હોય, સાધન ભાવ હોય, જીડીપી, જીએનપી, એનએનપી. અહીંયા દાખલા તરીકે આપણે કહીએ કે કુલ રાષ્ટ્રીય પેદાશ રૂપિયા કરોડમાં છે. અને અહીંયા આપણે એમ કહીએ કે રાજકોષીય નીતિ અપનાવવામાં આવે છે. ધારો કે આપણે એમ કહીએ કે આ કુલ રાષ્ટ્રીય પેદાશનો પૂર્ણ રોજગારી વાળો વૃદ્ધિમાંક, આ જે સીધી સ્ટેટ લાઈન બતાવેલી છે કે અર્થતંત્રમાં જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એ બહુ વધવું બી નહીં જોઈએ. આપણે એમ કે તેજીમય, અતિશય તેજીમય બી નહીં હોવું જોઈએ અને અતિશય મંદીમય પણ નહીં હોવું જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ એક આઈડિયલ સિચ્યુએશન છે. આ કેવી આદર્શ પરિસ્થિતિ છે કે ભાઈ કોઈ પણ દેશના જે નીતિ નિર્ધારકો છે એ અર્થતંત્રને આજે સ્થિરતાપૂર્ણ વિકાસમાં, પૂર્ણ રોજગારીની અવસ્થાએ સ્થિરતાપૂર્ણ વિકાસમાં એ સતત અર્થતંત્રને રાખવાનો પ્રયાસ કરે છે. જો આપણે એમ કહીએ કે આવી રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ જો સરકાર અપનાવતી નહીં હોય તો અર્થતંત્ર વાસ્તવમાં કેવું હોય, તો આ ડોટ ડોટ લાઈન વાળી બતાવેલી જો આ ડોટ ડોટ વાળી લાઈન છે, તો આ એક બેસ્ટ પરિસ્થિતિ છે. આજે આની નીચેના તબક્કાઓ ને ઉપરના તબક્કા, જેને આપણે મંદી અને આપણે અવરોહ કહીએ છીએ, પછી તેજી અને વિસ્તરણ કહીએ છીએ, આ નીચલા એ તબક્કા બતાવે છે અને ઉપલા આપણે એમ કહીએ કે વિસ્તરણ અને તેજીના તબક્કાઓ બતાવે છે. તો આપણે એમ કહીએ કે આવી કોઈ રાજકોષીય નીતિ નહીં અપનાવવામાં આવે તો શું છે, અર્થતંત્રમાં આવા ગર્ત અને શૃંગ એટલે કે મંદી અને તેજીના સતત પુનરાવર્તન થયા કરે. તો અહીંયા તમે જોઈ શકો કે જો નીતિ, રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ જો અપનાવવામાં સરકાર દ્વારા નહીં આવતું હોય તો ખરેખર સમતોલિત જે વૃદ્ધિનો માર્ગ છે, સ્થિરતાપૂર્ણ વિકાસ છે,
એની જગ્યાએ તમે જુઓ કે કેટલો બધો ઉતાર ચઢાવ આવે, તો આ અર્થતંત્ર માટે બહુ ખોટું સિગ્નલ કહેવાય એમ. ખરેખર અર્થતંત્રમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો દર, કે જેને આપણે રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિનો દર કહીએ છીએ, એ સ્ટેબલ રહેવો જોઈએ. કે ભાઈ આપણે જોઈએ છીએ કે કોઈ વખત 4% વ્યાજ, આપણે 4% આર્થિક વૃદ્ધિનો દર હોય, તો કોઈ વખત 6.5 હોય, કોઈ વખત 3 હોય. આવું નહીં હોવું જોઈએ, કારણ કે આ તો ઇન્ટરનેશનલ ઇસ્યુ બનતા હોય. કારણ કે મૂડીરોકાણ કરનારાઓ વિચારતા હોય કે ભાઈ ભારતમાં નિવેશ કરવું કે નહીં, આ દેશમાં નિવેશ કરવું કે નહીં. આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને વિદેશી મૂડીરોકાણકારો એ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, શેર બજારમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. તો સરકારની નીતિ અપનાવવાની પાછળનો મેઇન હેતુ શું છે કે આવા બધા જે સાયકલો છે, ચક્રીય પરિબળો છે, એની અસર અર્થતંત્રમાં ઘટાડવી. તો અહીંયા તમે જોઈ શકો છો રાજકોષીય જો નીતિ અપનાવવામાં નહીં આવે, નાણાકીય નીતિ જો અપનાવવામાં નહીં આવે, તો પરિસ્થિતિ આ એકચ્યુઅલ વાસ્તવિક પરિસ્થિતિ આ ડોટ વાળી. તો આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રમાં સતત તેજી અને મંદીની ઘટમાળ એ આવતી રહેતી હોય છે. સતત તેજી, મંદી, આર્થિક પ્રવૃત્તિનું સંકોચન, આર્થિક પ્રવૃત્તિનું વિસ્તરણ, આર્થિક પ્રવૃત્તિનું સંકોચન, સતત આપણે એમ કહીએ કે ઉપર નીચે અર્થતંત્રમાં આ રીતે ચક્રીય ફેરફારો થયા કરે. જો નીતિ અપનાવવામાં આવે તો, એટલે મેં કીધું તેમ કે નીતિ અપનાવવામાં આવે એટલે નાણાકીય નીતિ અપનાવવામાં આવે, રાજકોષીય નીતિ અપનાવવામાં આવે, સરકાર અલગ અલગ પ્રગતિશીલ કરવેરાઓ નાખે, સરકાર સીધા પગલાઓ લે, ભાવો પર અંકુશ રાખે, વેતન અંકુશ રાખે, ભાવ સહાય નીતિનો અપનાવે, માપબંધી રાખે, વિનિમય અંકુશ રાખે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ જો બધી નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવતી હોય, રાજકોષીય નીતિ અને ખાસ કરીને નાણાકીય નીતિ, તો એ નીતિને લીધે તમે જોવો છો કે આ જે આપણે બીજી એક ડાર્ક લાઈન બતાવેલી છે, એ ડોટ વાળી લાઈનની એક્ઝેક્ટ એ ઓછો આ જે સ્થિરતાપૂર્ણ વિકાસ છે, રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિ માર્ગ છે, એનાથી આ બે વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે. એટલે જો રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ અને બીજા પ્રત્યક્ષ સીધા પગલાઓ જો સરકાર અપનાવે, તો અર્થતંત્રમાં ચક્રીય પરિબળો ટોટલી બંધ નથી થતા, વ્યાપાર ચક્રીય પરિબળો ટોટલી ગાયબ નથી થતા, પણ એમાં જે ફેરફાર થાય છે તે કેવો હોય છે, થોડો ઘણો હોય છે. અતિશય મંદી પણ નથી આવતી ને અતિશય તેજી પણ નથી આવતી. તો આ સ્વીકારી શકાય એવી બાબત છે કે ટૂંકા ગાળા માટે કદાચ બેરોજગારી ઊભી થાય, ભાવ ઘટાડો થાય, ઉત્પાદન ઘટે, વપરાશ ઘટે, બચત ઘટે, વ્યાજનો દર નીચો આવે, ભાવ સપાટી નીચે આવે, પણ અતિશય આપણે એમ કહીએ કે અતિશય બધા પરિબળો એટલા બધા નીચે નહીં જવા જોઈએ જેથી કરીને એને અંકુશમાં લાવતા બહુ તકલીફ પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ડાર્ક લાઈન છે તે આપણને એવું સમજાવે છે કે અર્થતંત્રમાં જો રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ અને કેન્દ્ર સરકાર દ્વારા જો અમુક પગલા અપનાવવામાં આવે, તો આ જે કુલ પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશનો જે પૂર્ણ રોજગારીનો વૃદ્ધિ માર્ગ છે, તેનાથી અર્થતંત્ર ઓછું ચલિત થાય. અને એ ચલિત એવું થાય કે જેથી કરીને પાછું એને નિયંત્રણમાં રાખી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ ડાર્ક લાઈન જે છે તે આપણને બતાવે છે કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિ માર્ગ, જેમાં આવક સ્થિર રાજકોષીય નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, પરીક્ષામાં તમારે જ્યારે વ્યાપાર ચક્રોનું નિયંત્રણ પૂછાતું હોય ત્યારે આ આકૃતિ ખાસ દોરવાની, કે જેથી કરીને એવું લાગે કે છોકરાએ ખૂબ મહેનત કરી છે. આ ફિગરમાં કશું બીજું બહુ આપણે કહીએ કે એટલું બધું મગજ ચલાવવાનું છે નહીં. જો રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ ને બીજી આર્થિક નીતિઓ અપનાવવામાં નહીં આવે, તો અર્થતંત્ર આ ડોટ વાળી, એમાં ડોટ વાળી જે લાઈન બતાવેલી છે એ આપણે આ લાઈન થી થોડીક વધારે ઊંડી બતાવવાની છે. ક્લિયર થાય છે બાળકો? મને રિપ્લાય આપો જો. સમજ પડે છે? હા સર. ઓકે, હા, નહીં તો પછી દોરીને બતાવું. સમજણ પડે છે ને? હા સર. અચ્છા, ચાલો. તો મેં કીધું તેમ કે ખાસ કરીને જ્યારે કેઇન્સ આપણને એવું કહે છે કે જ્યારે અર્થતંત્રમાં મંદી હોય, તો મંદીનો એક જ ઉપાય છે કે કોઈ પણ રીતે અર્થતંત્રમાં અસરકારક માંગમાં વધારો કરવો.
અને અસરકારક માંગમાં ત્યારે જ વધારો કરી શકાય કે જ્યારે સરકાર જે વાર્ષિક જે અંદાજપત્ર બહાર પાડે છે, સરકાર જે બજેટ બહાર પાડે છે, એકચ્યુઅલી સરકાર જ્યારે બજેટ બહાર પાડે છે એનો મતલબ શું થાય છે કે રાજકોષીય નીતિ અપનાવે છે. બજેટમાં શું છે તો કે કરવેરામાં વધારો ઘટાડો કરે, જાહેર ખર્ચમાં વધારો ઘટાડો કરે, સરકારની જે કંઈ પણ દેવા સંબંધી જે કંઈ પણ નીતિ છે એ આપણને સ્પષ્ટીકરણ એ મોટે ભાગે બજેટમાં સરકાર દ્વારા પ્રસ્તુતિ થતી હોય છે. તો કેઇન્સ આપણને એવું કહે છે કે જ્યારે અર્થતંત્ર મંદીજન્ય અવસ્થામાં કામ કરતું હોય તો તે સમયે સરકારે ખાધવાળા અંદાજપત્ર એટલે શું? તો કે ભાઈ સરકારની જે મહેસૂલી આવક છે એ મહેસૂલી આવક કરતા સરકારનો ખર્ચ, જાહેર ખર્ચ એ વધવો જોઈએ. ખાધવાળા અંદાજપત્ર એટલે સરકારનો કુલ ખર્ચ સરકારની કુલ આવક કરતા વધવો જોઈએ. અને મેં આગળ કીધું તેમ કે સરકારનો કુલ ખર્ચ વધે એટલે લોકોની આવક વધે. કારણ કે સરકાર છે તે જે કંઈ પણ ખર્ચ કરે એટલે અલ્ટિમેટલી લોકોની આવક વધે, અને લોકોની આવક વધે એટલે લોકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે જ વપરાશ વિધેય આપેલું હતું કે આવક વધે એટલે કુલ વપરાશ વધે. સીમાંત વપરાશ વૃદ્ધિ ભલે અમુક સમય પછી ઘટે છે પણ કુલ વપરાશ એ વધે છે. કુલ વપરાશ વધે છે એટલે બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. જેમ જેમ સરકાર ખર્ચ વધારે છે તેમ તેમ લોકોની આવકમાં વધારો થાય છે. લોકોની આવકમાં વધારો થાય છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ વધે છે, જેને આપણે ગુણકને એમાં પણ સમજેલા હતા કે જે પ્રદેશની કે જે દેશની લોકોની સીમાંત વપરાશ વૃદ્ધિ વધારે એટલું ગુણકનું મૂલ્ય વધારે, અને એ રીતે આપણે એમ કહીએ કે સાયકલ અર્થતંત્રમાં કામ કરતી હોય. તો આપણે એમ કહી શકીએ કે સરકાર જ્યારે અંદાજપત્ર અપનાવતી હોય, અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર એના માટે ઘણા બધા અંદાજપત્રમાં ઘણા બધા એવા પગલાં લેતી હોય છે. અને ખાસ કરીને અર્થતંત્રને મેં કીધું તેમ કે ભાઈ આવા જે ચક્રીય પરિબળો છે એની અસર ઓછી થાય એવી રાજકોષીય નીતિ, એવી કરવેરાની નીતિ અને એવી જાહેર ખર્ચની નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવતી હોય છે. તો એ સરકાર જ્યારે અંદાજપત્ર બહાર પાડતી હોય અને રાજકોષીય નીતિ જ્યારે અપનાવતી હોય તો તેમાં મોટે ભાગે એ પ્રગતિશીલ જે આવકવેરો છે એનો ઉપયોગ કરતી હોય. હવે પ્રગતિશીલ આવકવેરો એટલે શું? તો કે આપણે એસવાયમાં ભણી ગયા કે આવક વધવાની સાથે જ્યારે કરવેરાના દર વધતા હોય તો તેને આપણે વર્ધમાન કરવેરા કહીએ છીએ, પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ. તો પ્રગતિશીલ કરવેરા રાજકોષીય નીતિ અન્વયે સરકાર એ નાખતી હોય છે કે ભાઈ આવક વધે છે તેમ સરકાર કર રૂપી આવક એ વધારે એની ઉપાર્જિત થાય છે. એટલે આપણે એમ કહીએ કે આવક વધવાની સાથે પ્રગતિશીલ કરવેરા ના દર જ્યારે વધારે સરકાર વધારે છે ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવકો વધતી હોય, તે પ્રમાણે એના કરતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરવેરાના દર એટલા ઊંચા રાખવામાં આવે છે સરકાર દ્વારા. પરિણામે એવું થાય કે સરકારની એક બાજુ કરરૂપી આવક તો વધે છે, પણ જેને આપણે ખર્ચી શકાય એવી જે અર્થતંત્રના જે શ્રીમંત વર્ગ છે કે જે અધિશેષ કમાતા હોય છે, તો તેની આવક એ પ્રગતિશીલ કરવેરા દ્વારા સરકાર પાછી ખેંચી લે છે. તો એને પરિણામ સ્વરૂપ શું થાય કે અર્થતંત્રનો જે કુલ વપરાશ છે, જેને આપણે કહીએ કે એવા વર્ગનો, એ વપરાશને સરકાર એ ધીરે ધીરે મંદ પાડી દે પ્રગતિશીલ કરવેરા નાખીને. એનાથી વિરુદ્ધમાં કે જ્યારે મંદી હોય ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એનાથી વિરુદ્ધની સેમ નીતિ પ્રગતિશીલ કરવેરાના દર ઘટાડી દે,
કર ઘટાડી દે એટલે લોકોની આવકમાં જે દરે વધારો થતો હોય એના કરતા કરવેરાના દર ઓછા ભરવા પડતા હોય છે, એટલે લોકોની વપરાશ કરી શકાય એટલો આપણે એમ કહીએ કે ખર્ચ ઘટતો નથી, એટલે કે આવક ઘટતી નથી. પરિણામે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ છે એ અર્થતંત્રમાં ટકી રહે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા એ ફુગાવાના સમયમાં અને જ્યારે અર્થતંત્ર મંદીજન્ય અવસ્થામાં હોય તો એ પરિબળોની અસર અર્થતંત્રમાં ઘટાડવા માટે રાજકોષીય નીતિ અન્વયે આ પ્રગતિશીલ કરવેરાના ઉપયોગ એ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. ઓકે, ઘણા દેશોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેરોજગારી ભથ્થું, કે ખાસ કરીને જ્યારે અનએમ્પ્લોયમેન્ટ વેજીસ એને આપણે કહીએ છીએ, વિકસિત દેશોમાં મોટે ભાગે આ ચાલતો હોય કે ભાઈ દાખલા તરીકે અત્યારે ઘણા બધા દેશોમાં લોકડાઉન છે, બરાબર છે, ઘણાને ઘરે જ બેસવાનો આદેશ આપેલો છે, કેનેડા છે, અમેરિકા છે, જર્મની છે, ઇંગ્લેન્ડ છે. તો આવા દેશોમાં જ્યારે આપણે એમ કહીએ કે અત્યારે પરિસ્થિતિ એવી છે, અને આમ બી જનરલી બી એવું હોય કે ભાઈ એ લોકોને જ્યારે રોજગારી, કારણ કે રોજગારી આપવાનું કામ એ સરકારનું હોય છે, અને સરકાર જ્યારે એમાં વિફળ જતી હોય ત્યારે સરકારે ભથ્થું આપવું પડતું હોય છે, તેને આપણે બેરોજગારી ભથ્થું કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બેરોજગારી ભથ્થું આપવાની જે નીતિ છે એને લીધે બે હેતુ સિદ્ધ થાય. એક તો જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજી હોય, તેજીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધે, મૂડીરોકાણ વધે, રોજગારીનું પ્રમાણ વધે, એટલે સ્વાભાવિક છે કે બેરોજગારી ઘટેલી હોય એટલે જે દેશની સરકાર છે એને બેરોજગારી ભથ્થા પેટે ઓછો બોજો સહન કરવો પડે જ્યારે તેજી હોય ત્યારે. બેરોજગારી ભથ્થાની ચૂકવણીઓ ઓછી થાય. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે તેજી હોય એટલે ઉત્પાદનના સાધનો એ કામે લાગેલા હોય, રોજગારી પામેલા હોય, એટલે એના વેતનમાંથી ટેક્સ રૂપી આવકો પણ વધારે આવતી હોય. પરિણામે જે બેરોજગારી ભથ્થાનું જે ભંડોળ છે એ ભંડોળમાં તેજીના સમયમાં વધારો થાય. અને આપણે એમ કહીએ કે તેજી હોય એટલે રોજગારીનું પ્રમાણ વધેલું હોય એટલે બેરોજગારી જે ફંડ છે એમાં ઇજાફો થાય, અને બીજું બેરોજગારી ભથ્થું છે તેમાં આપણે એમ કહીએ કે ઘટાડો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે પ્રક્રિયા છે એની ચોખ્ખી અસર ખર્ચના પ્રમાણમાં ઘટાડાની ઉપર થતી જોવા મળે છે. ઓકે, એનાથી ઉલટું વિચારીએ કે જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે કામદારો બેરોજગાર હોય, બરાબર, કામ નહીં હોય ત્યારે બેરોજગાર હોય. તો વિદેશોમાં આપણે જાણીએ છીએ વિકસિત દેશોમાં બેરોજગારી ભથ્થું આપે, એટલે સરકારે જે અનએમ્પ્લોયમેન્ટ ફંડ કે જે ભંડોળ ભેગું કરેલું હોય એમાંથી બેરોજગારી ભથ્થું આપે, અને એ બેરોજગારી ભથ્થું આપે એટલે આપણે જાણીએ છીએ બેરોજગારી અર્થતંત્રમાં વધેલી હોય એટલે એક બાજુ જે ફંડ છે એમાં કપાતની રકમ ઓછી જમા થાય, પણ ભથ્થા પેટે જ્યારે ચૂકવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે જે વ્યક્તિઓ છે, લોકો છે, એની આવકમાં વધારો થાય. એટલે બેરોજગારી જ્યારે અર્થતંત્રમાં હોય ત્યારે બેરોજગારી ભથ્થા રૂપે જે આવક બેરોજગાર લોકોને આપવામાં આવે છે, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવકનું સ્તર, કારણ કે વ્યક્તિગત ઉત્પાદનના સાધનોની આવકની દ્રષ્ટિએ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ તો રાષ્ટ્રીય આવકનું પ્રમાણ એનાથી નીચું જતું નથી, એટલે અસરકારક માંગ અમુક લેવલથી નીચે જતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ ઓછી ઘટે છે. અને બેરોજગારી ભથ્થાને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની આવકમાં જે અતિશય ઘટાડો થતો હોય તે અટકી જાય બેરોજગારી ભથ્થાને લીધે. એટલે કુલ ખર્ચમાં આપણે એમ કહીએ કે એટલો બધો ઘટાડો નહીં થાય, થોડોક ઘટાડો થાય, પણ કુલ ખર્ચ એ યથાવત જેવો જળવાઈ રહે. એટલે આપણે એમ કહી શકીએ કે મંદીના સમયમાં પણ અમુક જે માંગ છે તે જળવાઈ રહે છે. ઓકે, ત્રીજું પરિબળ છે સામાજિક સલામતીની યોજનાઓ. ભાઈ સામાજિક સલામતીની યોજનાઓ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દાખલા તરીકે સરકારી કર્મચારી હોય તો તેને પેન્શન મળતું હોય, વિધવા હોય તો તેને પણ પેન્શન મળતું હોય, અમુકને ગ્રેજ્યુઇટી મળતી હોય, આવી બધી જે યોજનાઓ છે સરકારની
તેને આપણે સામાજિક સલામતીની યોજનાઓ કહીએ છીએ. ઇવન આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી સરકારની યોજનાઓ છે કે એમાં અમૃતમ કાર્ડ છે કે પછી આપણે એમ કહીએ કે મેડિકલ ક્ષેત્રમાં કોઈક ખર્ચો આવી જાય તો સરકારે ઉઠાવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મંદી અથવા તેજીમાં આ જે સામાજિક સલામતીની યોજનાઓ છે એ કેવી રહે છે? સ્થિર રહે છે. અર્થતંત્રમાં એક આવો જે પેન્શનરોનો વર્ગ છે કે જેની આવક છે તે સ્થિર રીતે મળ્યા કરે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે મંદીનો સમય હોય ત્યારે એક વર્ગની આવક તો યથાવત રહેતી હોય, પણ જ્યારે આપણે એમ કહી શકીએ કે એ જે પેન્શનરો જે છે, આવી જે સામાજિક સલામતીનો લાભ મેળવનાર જે વ્યક્તિઓ છે, એ લોકો અર્થતંત્રમાં વપરાશી વસ્તુઓની ને અમુક જે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓની માંગ એ સતત ચાલુ રાખતા હોય છે. બીજું આપણે એમ કહીએ કે તેજીના સમયમાં જાણીએ છીએ તે પ્રમાણે કે તેજીના સમયમાં અર્થતંત્રમાં ઉત્પાદન વધતું હોય છે, પણ સામાજિક સલામતીનો લાભ મેળવનાર વર્ગ છે તેની આવકમાં તેજીના સમયે પણ ફેર નથી પડતો અને મંદીના સમયે પણ ફેર નથી પડતો. કારણ કે આ જે સામાજિક સલામતીના લાભ મેળવનાર જે લોકો છે એની અસર આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના વધારાથી અલગ છે, સ્વતંત્ર છે. તો આ એક વર્ગને લીધે સામાજિક સલામતીની યોજનાઓને લીધે અમુક અનિવાર્ય વપરાશ છે અર્થતંત્રનો એ ચાલુ રહે છે. એટલે અતિશય મંદી અર્થતંત્રમાં પ્રવર્તતી નથી. ઓકે, બીજું આપણે એમ કહીએ કે છેલ્લું જે છે વ્યાપાર ચક્રના નિયંત્રણ માટેના સીધા પગલા કે ઘણી વખત સરકાર જે છે તો બજારમાં કેટલાક કૃત્રિમ અંકુશો દાખલ કરે અને અર્થતંત્રના માળખામાં જે કંઈ પણ નીતિ એવી અપનાવે, પ્રત્યક્ષ પગલાઓ કે જેને લીધે આ ચક્રીય જે અસરો છે એ ઘટે. એમાં ચીજ વસ્તુઓના ભાવો જ્યારે તેજીના સમયમાં અતિશય વધતા હોય ત્યારે ભાવ અંકુશની નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવે કે ભાઈ વધતા જતા ભાવો પર લગામ લગાવી દે. પછી આપણે અત્યારે જોઈએ છીએ કે મંદીના સમયમાં ભાવ સહાયની નીતિ કે દાખલા તરીકે અનાજ જે છે આપણે ખેત પેદાશો છે એને લઘુત્તમ, જેને આપણે ટેકાના ભાવ કહીએ છીએ, અને આપણે ભાવ સહાયની નીતિ કહીએ છીએ કે ભાઈ અતિશય ઉત્પાદન થયું હોય, આપણે જોઈએ છે સમાચારોમાં સાંભળીએ છીએ કે મગફળીનું અતિશય ઉત્પાદન થયું હોય કે પછી ધાણાનું ઉત્પાદન થયું હોય તો સરકાર છે તે ટેકાના ભાવમાં વધારો કરી આપે. તો એ રીતે આપણે એમ કહીએ કે અતિશય મંદી તરફ અર્થતંત્રને જતા એ રોકે છે, ભાવોને ટકાવી રાખે. એ જ રીતે માપબંધી કે અમુક વસ્તુમાં સરકાર એ હસ્તક્ષેપ કરે અને માપબંધી રાખે. વેતન દરો પર બી અંકુશ રાખે, વિનિમય અંકુશ, એટલે આપણે એમ કહીએ છીએ કે અમુક વસ્તુને નિકાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આવા કેટલાક પગલા લઈ અને વ્યાપાર ચક્રને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. અહીંયા આપણે અટકીએ. એફઆઈ વાળા બાળકો ઊંચા નીચા થાય છે. તો અહીંયા આપણે હવે સોમવારથી આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર શરૂ કરીશું. છે કઈ તકલીફ બાળકો? એટલે સોમવારે આપણે સંચાલકીય લઈશું. સારું. ઓકે, અહીંયાથી અટકીએ આપણે. એટલે હવે બપોર પછી આપણે ભેગા નથી થવું ને, બપોર પછીનો આજે લઈ લીધો જ મેં. બપોર પછીનો જે પીરિયડ છે તેની જગ્યાએ મેં 11 વાગ્યાનો આજે ગોઠવી દીધો, બરાબર? એટલે આપણે બપોર પછી મળતા નથી, હવે સીધા સોમવારે. ઓકે, અહીંયાથી અટકીએ આપણે.